माना कि मुश्किल है सफर पर सुन ओ मुसाफिर हो, कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर। નમસ્કાર. નિયતિ આપણે પહેરેલા પગરખાથી નક્કી નથી થતી, પરંતુ આપણે માંડેલા પગલાંથી રચાતી હોય છે. તો એવું એક આપણે પગલું આજે માંડવા જઈ રહ્યા છીએ, અને એનો આનંદ મને છે કે સંવાદ સેતુના ફલક ઉપર આ પ્રથમ પગથિયું આપણે ચડી રહ્યા છીએ. વ્યક્તિના પ્રશ્નો હોય, મૂંઝવણો હોય કે કંઈક વ્યક્તિગત જાણવા માંગતા હોય, એ આપણે મોટિવેશનલ સ્પીકર પાસેથી સાંભળીશું. ઘણા બધા પ્રશ્નો તો આવ્યા જ છે, અને પ્રશ્નોની સાથે સાથે એના સમાધાનરૂપ જવાબો પણ આપણને મળતા રહ્યા છે. તો આજે હું તમારી સમક્ષ એક પ્રશ્ન રજૂ કરીશ. પ્રશ્નો તો ઘણા બધા છે, મેં લખી રાખ્યા છે. તો પહેલું એવું આયામ છે, પ્રશ્ન એવો મૂંઝવણ છે વિદ્યાર્થી પક્ષે. આમ પણ જનરલી હું ક્લાસમાં હોઉં ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓને પૂછતી હોઉં છું કે તમારું ધ્યેય શું છે, લક્ષ્યાંક શું છે, ગોલ શું છે. તો ઘણા વિદ્યાર્થીઓના ગોલ સરસ મજાના હોય છે, પણ ઘણા વિદ્યાર્થીઓ કહી નથી શકતા હોતા. તો ક્યાંક ત્યાં મને મૂંઝવણ દેખાઈ રહી છે. તો વિદ્યાર્થી પક્ષે એવી એક મૂંઝવણ આવી છે કે ધ્યેયને કઈ રીતના આપણે નક્કી કરવું, બરાબર? અને ધ્યેયને નક્કી કરેલું હોય એ ધ્યેયને પામવા માટે આપણે શું યોગ્ય પગલાં ભરવા, એવી એક રજૂઆત આવી છે. તો આપણે મોટિવેશનલ સ્પીકર પરેશભાઈ પાસેથી સાંભળીશું. અને પરેશભાઈને મળવા માટે આમ તો અપોઇન્ટમેન્ટની જરૂર પડે, પરંતુ આપણી સાથે સહજતાથી જોડાયા છે, એનો એક આનંદ છે. તો પરેશભાઈ, આ વિદ્યાર્થીનો પ્રશ્ન છે, તો ચોક્કસથી આપના વાણીથી આપ આ પ્રશ્નનો સમાધાન કરશો એવી આશા સાથે હવે આપણે પરેશભાઈને સાંભળીશું કે ધ્યેય, લક્ષ્યાંક અથવા તો ગોલ એના વિશે, અને એને પામવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે એ પોતાની વાત રજૂ કરશે. તો ચાલો પરેશભાઈને સાંભળીએ. નમસ્કાર મિત્રો, મારું નામ પરેશ કનોજિયા, બાય પ્રોફેશન મોટિવેશનલ સ્પીકર, કોર્પોરેટ ટ્રેનર. ડૉક્ટર દીક્ષા સાવલા દ્વારા જે ઓપોર્ચ્યુનિટી મળી છે અને સંવાદ સેતુ કાર્યક્રમ જે આપણે યોજી રહ્યા છે, ખરેખર એનું નામ અદ્ભુત છે. સંવાદ સેતુ નામ સાંભળીને પહેલી જ વખત જ્યારે ડૉક્ટર દીક્ષા સાવલાએ મને કહ્યું કે સર તમારે આ વિશે વિદ્યાર્થીઓ સાથે ખૂબ ચર્ચા કરવાની છે, અલગ અલગ વિષય ઉપર, ત્યારે મને આનંદ થયો કે કાર્યક્રમનું ટાઇટલ જ એવું છે કે સંવાદ સેતુ. સંવાદનો અર્થ હંમેશા વિશેષ છે કે સંવાદ મતલબ કે જે કંઈ પણ વાતો વિચારોની રજૂઆત થાય છે, જે કંઈ પણ વાતો વિચારોની આપલે થાય છે, એનું કોઈ ચોક્કસ નિષ્કર્ષ હોય છે, એનું કંઈક પરિણામ મળે છે, એનાથી કંઈક નવું સર્જન થાય છે. દેટ ઇઝ કોલ્ડ સંવાદ. પણ મિત્રો, એની સામે બીજો એક શબ્દ એવો પણ છે કે ચર્ચા. ક્યારે પણ હું ચર્ચામાં બિલીવ નથી કરતો, કારણ કે ચર્ચાનો કોઈ અંત નથી હોતો, ચર્ચાનો કોઈ નિષ્કર્ષ નથી હોતો, અને ચર્ચાના અંતે કોઈ વિશેષ પરિણામો પણ હાંસિલ થતા નથી. તો આપને સૌને આજના વિષયના અનુસંધાને કે ધ્યેય એટલે શું એ વિષય ઉપર હું આપને ચર્ચા કરીશ. એ વિશે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને એના વિશે વાત કરવાની છે. ત્યારે ધ્યેય એનો અર્થ એવો લઈ શકાય સામાન્ય પરિભાષામાં કે ધ્યેય મતલબ આપણે જે પામવું છે, જે અચીવ કરવું છે, જે આપણું સમણામાં છે, જે આપણું ડ્રીમ છે, અથવા તો જે આપણને નાનપણથી કોઈ વસ્તુ આકર્ષિત કરે છે, અથવા તો આપણને યંગ થયા અને આપણને કોઈક લેવલ ઉપર પહોંચવું છે. કોઈ માની લો કે વિદ્યાર્થી જીવનની અંદર આપણે વધારે સારું પરિણામ લાવવું હોય, વિદ્યાર્થી જીવનમાં આગળ વધતા આપણને એમ થાય કે મારે બિઝનેસમેન બનવું છે, ડૉક્ટર બનવું છે, વકીલ બનવું છે. ધ્યેયની પરિભાષાને કોઈ ચોક્કસ શબ્દોમાં પરિભાષિત કરી શકાય તેવી નથી, પણ હું ચોક્કસ કહીશ કે ધ્યેય મતલબ તમારે જે અચીવમેન્ટ લેવું છે અને તમારે જે ચોક્કસ લેવલ ઉપર પહોંચવું છે, તો એ તમારો ધ્યેય બની શકે. ધ્યેયના બે પ્રકાર છે, એક કદાચ ટૂંકા ગાળાના હોય, ક્યારેક લાંબા ગાળાના હોય. તમે જે ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેય નક્કી કરતા પહેલા તમારે એને હાંસિલ કરવાનું છે, તો એની પૂર્વ તૈયારી રૂપે તમારે પોતાની જાતને ચેક કરી લેવી પડશે મિત્રો. કારણ કે ધ્યેય નક્કી કરી લેવો ઇઝી છે. ધ્યેય નક્કી કરતા પહેલા તમારે તમારી જાતનું એનાલિસિસ એટલા માટે કરવાનું છે કારણ કે તમારો સામાન્ય ધ્યેય છે કે મારે ઘરેથી સ્કૂલે જવું છે, ઘરેથી કોલેજ પહોંચવું છે, ઘરેથી ઓફિસ જવું છે. તો એ ધ્યેય ઓકે, તમે પહોંચી ગયા. બટ માની લો કે તમારે કોલેજમાં સારું રિઝલ્ટ લાવવું છે, તમારે સારા સ્પોર્ટ્સમેન બનવું છે, તમારે સારા ન્યૂઝ એન્કર બનવું છે, તમારે સારા બિઝનેસમેન બનવું છે અને ખૂબ કંપનીને આગળ લઈ જવી છે. તો એ ધ્યેય માટે તમારે તમારી જાતનું એનાલિસિસ કરીને
એન્ડ તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસીસ શું છે, તમારી આગળ પાછળ એન્વાયરમેન્ટ કેવું છે, એની પોઝિશન કેવી છે, આ બધા જ બેકઅપ અને સેટઅપના અનુસંધાને તમે જો ધ્યેય નક્કી કરશો તો તમે ચોક્કસ તમારી કરિયરમાં આગળ વધી શકશો અને ધ્યેય પ્રાપ્ત કરી શકશો. મિત્રો, ધ્યેય નક્કી કરવાની વાત વિશે આપણને ખ્યાલ આવી ગયો હશે. તો આગળ હું આપને જણાવવા માંગીશ કે ધ્યેય હાંસિલ કેવી રીતે થાય. તો ધ્યેય હાંસિલ કરવાની સૌથી અગત્યની બાબત છે ટાઈમ મેનેજમેન્ટ. તમે જે ધ્યેય નક્કી કર્યો છે એને સૌથી પહેલા ફ્રેમ આઉટ કરો, વર્કઆઉટ કરો કે તમારો ધ્યેય શોર્ટ ટર્મ છે, એટલે કે ટૂંકા ગાળાનો છે, મહિના, 2 મહિના, 4 મહિના, 6 મહિનામાં એ ધ્યેય હાંસિલ થઈ શકે તેમ છે. જો નથી તો તમારો ધ્યેય લાંબા ગાળાનો હોઈ શકે કે જે તમને વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે પરિણામ આપે. જેમ કે સરકારના ધ્યેય લાંબા ગાળાનો હોય છે, પંચવર્ષીય યોજનાઓ જેવા. આપણા બધાની યોજનાઓને આપણા કરિયરમાં ક્યાંક આવું બનતું હોય, આપણા ધ્યેયની કોઈ સીમા ચિહ્ન, કોઈ ટાઈમ લિમિટ આપણે નક્કી જ નથી કરતા અને એના કારણે એવું થાય છે કે આપણો ધ્યેય ક્યારે ભૂલાઈ જાય છે અને આપણે બીજા રસ્તે વળી જઈએ છીએ. તો ધ્યેયના અનુસંધાને તમારો જે ધ્યેય છે એને અચીવ કરવા માટે સૌથી પહેલી અગત્યની બાબત છે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ કરવાની સાથે તમારે એ ધ્યેય અચીવ કરવા માટે તમારી પોતાની જે સ્ટ્રેન્થ છે, જે વીકનેસીસ છે અને જે મેં આગળ વાત કરી એ મુજબ તમારા એનાલિસિસના અનુસંધાને તમારે એને બાયફર્કેટ કરવો પડશે કે આટલા સમયની અંદર મારે આટલું કામ થવું જોઈએ અને જો એ કામ થાય છે તો તમે આગળ વધી શકો છો. અને બીજા નંબરની સૌથી મોટી બાબત આવે છે સિન્સિયરિટી. તમે ધ્યેય નક્કી કર્યો, તમે ટાઈમ મેનેજમેન્ટ કરી લીધું કે 1 વર્ષમાં મારે આટલું કરવું છે કાં તો 3 વર્ષમાં મારે ગ્રેજ્યુએટ થઈ જવું છે અને સારા પર્સન્ટેજ લાવવા છે. તમે ટાઈમ ટેબલ બનાવી દીધું, રીડિંગ કર્યું, પરંતુ મિત્રો તમારામાં જો સિન્સિયરિટી નહીં હોય, તમારામાં પ્રામાણિકતા નહીં હોય અને પ્રામાણિકપણે તમે એને ફોલો નહીં કરો, એને રેગ્યુલર બેસિસ ઉપર તમે એને અપડેટ નહીં કરો, તમે એનું એનાલિસિસ નહીં કરો, તમે એનું ઓબ્ઝર્વેશન નહીં કરો અને તમે એમાંથી પોતાની પ્લસ માઇનસ તમારી પોતાની મર્યાદાઓ, ખામીઓનું એનાલિસિસ કરીને એને જો સુધારા વધારા નહીં કરો ને એમાં ડેવલપમેન્ટ નહીં લાવો તો કદાચ ક્યારેક તમે તમારા ધ્યેયને હાંસિલ કરવામાં પાછળ રહી જશો. સૌથી પહેલી બાબત હતી ટાઈમ મેનેજમેન્ટ, બીજી બાબત છે સિન્સિયરિટી અને ત્રીજી બાબત સૌથી અગત્યની છે જે ધ્યેય હાંસિલ કરવામાં મદદરૂપ છે એ છે ડેડિકેશન. તમારો સ્વભાવ ડેડિકેટેડ હોવો જોઈએ. ધ્યેય પ્રત્યે તમે જો સમર્પિત ભાવથી કામ કરશો, તમારી પોતાની જાતને તમે એ લગ્નથી કામ કરશો તો તમે તમારા ધ્યેયને ચોક્કસ હાંસિલ કરી શકશો. અને એ લગન એવી હોવી જોઈએ, દાખલા તરીકે એક્ઝામ્પલ આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે પાંડવ અને કૌરવનો અભ્યાસ ચાલતો હતો ત્યારે પૂછવામાં આવ્યું કે આ વૃક્ષ ઉપર પક્ષીની આંખનું છેદન કરવાનું છે, આપણને શું દેખાય છે? તો ઘણા કૌરવોમાંથી ઘણાએ જવાબ આપ્યા અલગ અલગ, પાંડવોમાંથી 5 પાંડવોના અલગ અલગ જવાબ હતા. એકમાત્ર અર્જુનનો જવાબ હતો કે મને પક્ષીની આંખ દેખાય છે. ત્યારે દ્રોણ બોલ્યા કે આ છોકરો અર્જુન એ આ શૂટ આઉટ કરી શકશે, એ પક્ષીની આંખ છેદી શકશે અને આ ઇતિહાસ છે, આજ સુધીનો ઇતિહાસ છે અને આપણે પણ આ વાર્તાઓ સાંભળેલી છે કે અર્જુન એકમાત્ર દ્રોણગુરુનો શિષ્ય હતો કે જે પક્ષીની આંખ વીરી શક્યો. બીકોઝ હી વોઝ ડેડિકેટેડ, ફૂલી ડેડિકેટેડ, ફૂલી રેડી, ફૂલી સિન્સિયર. અને સૌથી મોટી બાબત હતી કે સામર્થ્ય હોવું અલગ વાત છે, પણ એ સામર્થ્યના અનુસંધાને તમારામાં પોતામાં ડિસિપ્લિન હોવી જોઈએ, સિન્સિયરિટી હોવી જોઈએ, ડેડિકેશન હોવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. અને લઈને હાંસલ કરવામાં સૌથી અગત્યની બાબતોની મેં આપણે પાયામાં ચર્ચા કરી મિત્રો કે સૌથી પહેલી બાબત હતી ટાઈમ મેનેજમેન્ટ, બીજા બાબતમાં હતી સિન્સિયરિટી, ત્રીજી બાબત હતી ડેડિકેશન અને અંતમાં સૌથી અગત્યની બાબત એટલે કે ઓવરઓલ એનાલિસિસના અનુસંધાને તમારે એને સૌથી પહેલા રોડ મેપ ડિઝાઇન કરવો પડશે. અને એ રોડ મેપ ડિઝાઇન કરવાના અનુસંધાને તમારે તમારા એપ્ટિટ્યૂડનો ટેસ્ટ લેવો પડશે, તમારા એટીટ્યૂડનો ટેસ્ટ લેવો પડશે અને પ્લસ માઇનસના બેલેન્સ કરીને જો તમે રોડ મેપ બનાવશો તો એ રોડ મેપના અનુસંધાને તમે કમિટમેન્ટ પૂર્વક ફોલો કરશો, સિન્સિયરિટી પૂર્વક તમારા એફર્ટ્સ લગાવશો તો ચોક્કસ તમે તમારા ધ્યેયને હાંસિલ કરી શકશો. મિત્રો, એક વાત છે, એક પંક્તિ હું આપણે કહેવા માંગુ છું કે ડરે તોફાનોથી તેને સુકાની હું નથી કહેતો, ડરે તોફાનોથી તેને સુકાની હું નથી કહેતો, સ્મરણમાં ન રહે તેને કહાની હું નથી કહેતો, ન હો ઉત્સાહ, સાહસ, હિંમત, ધૈર્ય કે આત્મવિશ્વાસ તેવા નિરાશામય વ્યક્તિને હું વ્યક્તિ નથી કહેતો. તમારા ધ્યેય હાંસિલ કરવા માટે ધ્યેય નાના હોય, મોટા હોય, લાંબા હોય, ટૂંકા ગાળાના હોય, લાંબા ગાળાના હોય, ક્યારેક ધ્યેય ખૂબ સંઘર્ષભર્યા કઠિન હોય, ક્યારેક ઇમ્પોસિબલ લાગતા હોય. બટ મિત્રો, ઇમ્પોસિબલ જેવું કંઈ જ નથી. ધ્યેય તમારો અસામાન્ય હોઈ શકે
પરંતુ એ ધ્યેયને જો પ્રામાણિકતાપૂર્વક અચીવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, સમર્પિત પ્રયત્ન કરવામાં આવે, તો આપ ધ્યેયને ચોક્કસ હાંસિલ કરી શકો છો. હું આપને શુભેચ્છા અર્પણ કરું છું. થેન્ક યુ સો મચ. બેસ્ટ ઓફ લક.